હમણાં હું ને દિવેશભાઈ એક જગ્યાએ જતા હતા, હું ગાડીમાં બેઠો હતો. દિવેશભાઈએ મેં કશું પૂછ્યું નહીં, કંઈ નહીં, એને બહુ બહુ સુંદર વાત બોલ્યા દિવેશભાઈ. સ્વામી વાળો મને છે ને ગુંડા સંકલ્પ થાય એટલે મેં સાંભળ્યું ન સાંભળ્યું કર્યું એટલે ફરી બોલ્યા કે સ્વામી હવે મને છે ને કોઈ પણ સ્ત્રી માટે ગુંડો સંકલ્પ જ ઉઠતો નથી. પછી એ બોલ્યા કે ભગવાને ખૂબ કૃપા કરી સ્વામી મારા પર. જે ટાળવા માટે જીવો રાત દાડો મહેનત કરે છે, આટલો પ્રયત્ન કરે છે, શ્રીજી મહારાજે મને સહજમાં કાઢ્યા. કોઈ જગ્યાએ હમણાં 5 લાખ રૂપિયાની સ્કીમ નીકળે કે 5 લાખ રૂપિયા આપો, આ ગુંડા ઘાટ થવાના બંધ થઈ જશે. તે બોલો બધે લાઈનો પડે કે ના પડે? તમે ના પડો, તમારા ઘરવાળા આપે કે હું છૂટી જતો ઘર. હા, પણ એવું કામ થતું નથી. એ તો જે વચને ટૂંક ટૂંક વર્તે છે એના જીવને વિશે શ્રીજી મહારાજ પછી એને જે ઘાસ કરાવી હોય, કોકને નિર્માણી કરે, કોકને નિષ્કામી કરે, કોકને નિર્લોભી કરે, કોકને ઈર્ષા મુકાવે, કોકને કાંઈ એને જેમ દોષ. પણ શું છે એના થયા હોય તો એના થયાનું શું લક્ષણ છે કે એમ કરે તો કે નિશ્ચય હોય એને કે એમ કરવું અઘરું પડે નહીં.